गुजरात के वडोदरा शहर में अभिलाषा 4 रास्ता निकट पीने के पानी की पाइपलाइन लीकेज होने की वजह से पानी लगातार बरसाती कांस चैनल में बहकर बर्बाद हो रहा था। इस लीकेज के चलते शिव शक्ति सोसाइटी, जवाहर पार्क, जादव पार्क समेत की सोसाइटी में पिछले कई वक्त से पीने के पानी की समस्या पैदा हो गई थी। शहर में पानी की किल्लत के बीच इस तरह की लीकेज की घटना के चलते स्थानीय निवासियों में भी रोष का माहौल देखने मिल रहा था, जिसके चलते स्थानीय कॉरपोरेटर भाणजी पटेल ने मौके पर पहुंचकर बरसाती कांस की चैनल में उतरकर नाजुक स्थिति का निरीक्षण किया। स्थानीय निवासियों के मुताबिक पिछले कई दिनों से यहां प्रेशर से पानी नहीं आ रहा है। बार बार वडोदरा महानगर पालिका में शिकायत के बावजूद कोई ठोस हल नहीं निकाला जा रहा है। ऐसे में जब लीकेज की जानकारी मिली है तब प्रशासन हरकत में आ गया है और तत्काल रिपेयरिंग के प्रयास शुरू कर दिए गए हैं। अभिलाषा 4 रस्ता ની આજુબાજુ સોસાયટીમાં કરીબન 1.5 વર્ષથી પાણીની લો પ્રેશરની સમસ્યા હતી। વરસાદી જાદવ પાર્ક ચાલતા વરસાદી ગટરની અંદર એક પાણી જતું હતું। વચ્ચે અમે એનું કામગીરી અધિકારીઓ હાથે હાથમાં લીધી, પરંતુ વળી આવતી હતી એટલે કામ બંધ કર્યું। અમે ગઈકાલ બપોરે 1 વાગે એ કામગીરી અધિકારીઓ સાથે અમે ચાલુ કરી હતી। કારણ કે જે વરસાદી ચેનલ છે એનો સ્લેબ 9 ઇંચ જાડો થિકનેસ છે, તો એ જેસીબીથી તોડવાનો કોઈ મતલબ નહોતો। કારણ ફોલ્ટ કઈથી પકડવો, કારણ કે જે રોડ બનેલો હતો વરસાદી ઢાંકણા બધા દબાઈ ગયેલા, એટલે એ વરસાદી ચેનલ કઈથી કઈ નીકળી જાય કંઈ ખ્યાલ આવતો નહોતો। તો અમે એક ડીલિંગ કરી ઓલ પાડ્યો, એની અંદરથી પાણી કઈ બાજુ એ શોધતા આજે અમે સવારે અભિલાષા 4 રસ્તા જે પાણી લીકેજ હતો એનો ફોલ્ટ અમારા ધ્યાનમાં આવ્યો। તો એ વખતે 10 વાગ્યાનો ઝોન પાણીનો હતો, તો માણસો આવી ગયેલા હતા એમના મજૂરો। તો મજૂરોને કીધું તમે ખોલી કાઢો, પાણી સ્ટાર્ટ થયું છે, કઈથી પાણી આવે છે તો આપણને ફોલ્ટ પકડાય। તો જે ઢાંકણ અમે ખોલી કાઢ્યું, ઢાંકણ ખોલવાથી ત્યાં વરસાદી ચેનલ હતી એટલે અંદર ગેસ જેવું કંઈ હતું નહીં। તો પછી એક માણસ એમનો જે કામ કરવા માણસ અમે બંને ઉતરી એનો વિડીયો રેકોર્ડિંગ કર્યું। કેમ કે એનું પરફેક્ટ અમને ખબર પડે કે કઈ આગળ તોડવું કઈ આગળ રિપેર કરવું। એના માટે વિડીયો લઈને અમે તરત અધિકારી આવી ગયેલા હતા। હું અંદર જ અધિકારી શ્રી આવી ગયેલા, એમને કીધું ભાઈ આ જગ્યા ખોદો ને, અહીં ગાડી આપણે રિપેર કરવાનું છે। અત્યારે તમારા દિક્કત જોઈ લો, રિપેરિંગની કામગીરી થઈ ગયેલી છે। મારું એવું માનવું છે કે ઘણી સોસાયટીની અંદર પ્રેશરની સમસ્યાનો નિકાલ આવે।